કોડીએ થઈ જાય. આ બધા ઉજી જાયડા. આ કોડીએ થઈ જાય બધા ઉજી જાયડા. બધે જયંતિ પેલા આવડો મોગરાના છોડ અને મોગરો આપણે જે ગોગા મહારાજનું મંદિર છે એની એક્ઝેક્ટ પાછળ વાવવાનો છે. દાદા જેટલું બધું કરિયાણું લાવ્યા જોવો જ ખરી. શું લાવે? તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા ત્યાંને એક નવા ફેમિલી વ્લોગમાં. સો ગાઈસ, અત્યારે કાલે તડકો નીકળ્યો તો આખો દાડો તો મમ્મી અને ઉષા અત્યારે જોવા આવ્યા છે એડા નિહારે છે કે નહીં નિહારે. ગાઈસ 2 દાડા પહેલાં બહુ ગાળા પડ્યા હતા, તો ફાઇનલી બધા એડા ગાઈસ નીકળી જશે. તમે જુઓ, બધા એડા નેહરી ગયા. 20 દાડે 22 દાડે એડા નેહર્યા. જો ગાઈસ કોડીએ થઈ આ એડો પહેલાં નીકળેલો છે. આના જો આ તડકો નિહાર્યા પછી જુઓ આ ઘોડી પડી જાય એડા. આ જોયા, આ જો આવી જો. હા આ એવું જોજો. આ જો નહીં કે જો ના આડે બટકે જા. બટકે જા જો આ કોડીએ થઈ જાય. આ બધા ઉજી જાયડા. આ કોડીએ થઈ જાય બધા ઉજી જાયડા. બધા એડા નહેરી ગયા, બધા એડા નહેરી ગયા. પાળી બાએ પાળીઓ મગ પહેર્યા ને એના દાડે ઓ મોમ સપટીએ સોડ્યા હતા તો કોરે પડ્યા રહ્યા. વરહાત આવ્યો બધા ઉજી ગયા. એ વાત સાચી છે. અને ગાઈઝ મગ જો કેટલા મસ્ત છે. અને કાલે આપણે 4 વીઘામાં ખાતર નાખ્યું છે યુરિયા, એટલે હવે એ ચિંતા નહીં. હવે 15 નાસી અને એક થેલી પેલી ખાવાની બાજરી વાઈ વીઘો જાર વાઈ એમાં નાસી એક થેલી. ઓપડો તો ખરી. હા આ મગ આટલામાં જો ખાતર થઈ ગયું. જો આ બાજરી હોય આ બાજરી બતાવું જો બાજરી કેવી પડી છે. એડા તો બધા ઉજી ગયા. મગફળીના ડોકામાં કાતરા પડ્યા છે. હવે આ પત્તા બટેક જો, આ મગફળી નહીં મગ છે. મગફળીના ડોકા સારા છે. અને જો ગાઈઝ બાજરી ખાધા બાજરી છે અને પેલી મકા જાર છે. જો આ બાજરી કેવી છે. આ બાજરી આ એડાનું ખાતર દીને બાજરી જો ખાવાની બાજરી. આ ખાવાની બાજરી. હું તો અખતરો કર્યો થેલીનો. એક થેલી ખાવાની નાસી. આ એડા પણ ખેંચવા પડશે હો. એડા ખેંચવા છે. આ એડોનું ખાતર હે કેટલું ગણે આવ્યું. આ ખોતરી બાજરી પણ હશે ને તું તો ગાઈઝ ફાઇનલી મમ્મી અને જયંતિભાઈ બંને ગયા છે સાર લેવા માટે. અને ઉષા, કૈલાસ અને છોકરો ભણવા જાય. અને આપણે જે કાલે ઝાડ લાવ્યા હતા ને એ બધા તારા વાવવા પડશે વ્યવસ્થિત. તો પહેલાં છોકરાને ભણવા મેળવી આવું અને એના પછી આપણે ચાલુ કરો ઝાડ વાવવાનું. તમને બતાવું જો કાલે એક ગાડીમાં કેટલા ઝાડ લાવ્યા. તો ખાલી વાદળું છે, બીજું કોઈ નહીં. તો ગાય જો આપણે એક ગાડીમાં આટલા લાવ્યા ઝાડ, આટલા ઝાડ લાવ્યા, આટલા વાવવાના છે ખેતરમાં ઝાડ બધે. તો ગાઈસ ફાઇનલી છોકરો જશે ભણવા અને આપણે હવે શરૂઆત કરી નાખી છે ઝાડ વાવવાની. તો જો ગાઈસ આટલા ઝાડ છે આપણા ફાર્મ હાઉસમાં, બધા ઝાડ વાવવાના છે અત્યારે. જેમાં પહેલાં શરૂઆત કરી છે આસોપાલવથી. તો જુઓ 2 આસોપાલવ છે અને આ આસોપાલવ આપણે વાવવાના છે. આ જે આપણે દરવાજો છે એની આજુબાજુ વાવવાના છે. તો 2 તો વાયા છે, તમને બતાવું. જો ગાઈસ 2 આસોપાલવ વાયા, 2 આસોપાલવ આ અને બીજા 2 આસોપાલવ અહીં આવશે. તો ફાઇનલી એના માટે એક આપણે ખાડો ગાળી દીધો છે અને બીજો ખાડો અહીંયા આવશે. તો ફટાફટી ગાઈઝ આસોપાલવ વાવી નાખો. અને એના પછી આપણે હજુ ઘણા બધા ઝાડ છે જે વાવવાના છે અત્યારે. તો પેલો 2 આસોપાલવ ટોટલી વાયા આપણે. તો ગાઈઝ હવે ફાઇનલી આ બીજો આસોપાલવ, આમ તો ચોથો ને, ચોથો ફાઇનલી 4 આસોપાલવ વાવી નાખ્યા છે. હવે આપણે લેશે બદામનો વારો. તો ગાઈઝ
ફાઇનલી આપણે બધા માટે પણ હવે ખાડો ખોદી નાખ્યો છે, તો બદામ આપણે વાવવાની છે અહીંયા. એક જ બદામ હતી, તો ચાલો બદામનું વાવેતર કરી દઈએ. બદામની ભાઈ દીધી છે. હવે 2 ઓબલી લાવી છે, તો હવે 2 ઓબલીનું વાવેતર કરી નાખશું ફટાફટ. તો ચલો ગાઈસ, આ છે ઓબલી. તો ઓબલી આપણે વાવી દો. તો ગાઈસ ફાઇનલી આપણે હવે ગુલાબ અને સીતાફળ ને વાવવાના છે, અને એના માટે આપણે કમ્પ્લીટ જગ્યા તૈયાર કરી નાખી છે. જે કુંડી હતી ને, જે કુંડીનું આપણે સમારકામ કર્યું હતું, એની બાજુ મસ્ત પટ્ટો રાખી તો ફૂલા માટે. તો એ આપણે એક ગુલાબ અને એક જે ફૂલ આવે ને એના એ ફૂલ અને સીતાફળ 3 વસ્તુ ત્યાં વાવવાનું છે. ચલો ગાઈસ ફટાફટી વાવી નાખો, એટલે પછી ગુલાબનું કામ અને સીતાફળનું કામ પૂરું. તો આમાંથી હું સીતાફળ અને ગુલાબ અલગ પાડી દઉં અને પછી વાવી નાખો. ગાઈસ ફાઇનલી આપણે સીતાફળ અને ગુલાબ લાવી દીધા છે. તો પહેલાં વાવશે સીતાફળ અને પછી વાવશે કોણ ગુલાબ. તો ફટાફટ ખાડા ગાળી દો અને પછી વાવી નાખે, એટલે જો એની જોડે મેઠી લેવડી ઊભી છે. તો જો આ જગ્યા કમ્પ્લીટ ક્લિયર કરી નાખીશું આપણે જ્યાં સમારકામ કર્યું હતું કુંડીનું. તો હવે કરી દો કમ્પ્લીટ કોમકાજ, ખાડા ખોદી અને પછી એક એક વાવી નાખો. ગાઈસ ફાઇનલી આપણે સીતાફળ અને ગુલાબ વાવી નાખશે છે. છેલ્લો ગુલાબ છે. હવે જે ખાલી જગ્યા છે એ આપણે નાના ફૂલ વાવી નાખશે. તો ગાઈસ ફાઇનલી જોરદાર તડકો પડે છે, તમે જુઓ. અને હવે આપણે અત્યારે વાવવાનો છે મોગરો. તો મોગરાના ટોટલ આપણે 4 છોડ લાવ્યા છે. તો જયંતિ પેલા આવડો મોગરાના છોડ, અને મોગરો આપણે જે ગોગા મહારાજનું મંદિર છે એની એક્ઝેક્ટ પાછળ વાવવાનો છે. લાવડો આરો ગાઈસ 4 મોગરા જો મોટા ભાગે ભાઈ દીધા છે આપણે. અરે 4 ચાલ લઈ લો. તો ગાઈસ ફાઇનલી અત્યારનો દિવસ આખો છોડ વાવવામાં ગયો છે. બધે છોડ વાવી નાખ્યા છે ગાઈસ. ઓબલી વાવી છે, પછી સીતાફળ વાવ્યા છે, પછી બોરસલી વાવી છે, આસોપાલવ વાવ્યા છે, પછી મોગરો વાવ્યો છે, ચંપો વાવ્યો છે, પછી ઓબલી વાવી છે. ઘણા બધા ગાઈસ ફાઇનલી બધા વાવી નાખ્યા છે, અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. જમવાનું પણ બની ગયું છે. અને મમ્મીએ જો ગાઈસ કાલની કુડ અત્યારે પણ જોરદાર વાળ્યું છે સોગન. જો આપણે આ બધું વાવેલું છે. ભેંસો ઓળે થઈ ગઈ છે. જયંતિ પિંજર મૂકી આવ્યો છું. તમે જો ગાઈસ આ બધા ચાળ વાવી નાખશું આપણે. અને ફાઇનલી ગાઈસ જમવાની પણ શરૂઆત થઈ ગઈ છે. જો અડધો હોય ઝાડવા આપણે બોરસલી છે. આ તો આપણે વાયેલા હતા જ. ફાઇનલી ગાઈસ જમવાની શરૂઆત થઈ ગઈ છે. શું બનાવી શકું અત્યારે? બટાકાનું તો ગાઈસ ફાઇનલી જમવાની શરૂઆત થઈ ગઈ છે. જમીન પછી મળે આગળ બ્લોગમાં. પંખો હામો કરે હવે ચાલુ કર્યો 3-4 દાડે. શું લાવે? ઓ ગાઈસ શું ગાઈસ તમે જો દાદા કરિયાણું લાયા છે. તો હવે ચેવો ગમતા હતા દાદા તે લાલા ફેર ફેર આપણે જોવો શું લાયા. ફેર ફેર જોવો આપણે. હા તો ગાઈઝ આ છે નિરમા હાબુનો બોધો, અને આ લાયા છે ભેંસે માટે ટોપરું, જે પેલી વિવાહ થઈ રહી છે એના માટે. અને આયાનું આ દાળદા ઘી છે ગાઈઝ, તમે જુઓ ગાઈઝ. અને હવે આપણે કોલગેટ એની અંદર કોલગેટ આવી દીજો. ચેક કરજે એની અંદર કોલગેટ આવી છે. કોલગેટ એની અંદર હશે ફ્રી કોલગેટ નહીં
સોજી લાવ્યા લેમન માટે આપણે ચીલો બનાવી ના મેં બધો કાપે 5 કિલો ચા લાયા તો હજુ મહિનો નહીં 5 કિલોનો મહિનો નહીં થયો થાય પતિ જો ફેર કે લાય નીલમનો ગાઈસ 5 કિલો ચા ના 5 કિલો લાવી હતી પતિ મહિનો ના આવ્યો ના ફરીથી લાયા અને કોલગેટ બીજી કોલગેટ એક કોલગેટ તો હતી બીજી લાયા ये कोलगेट फीडिंग बॉक्स तो आता एक डाला એક ઝાડાનું છે આરડા लाई આ બધા કંટાળા આર્યા ખાવું તો બીજા ફ્રી હશે એટલે આ વટાણા અને પૌવા કેટલા બધા લાયા પણ જો કે હોય તો ના પેલા જોન જમાડવાની હોય છોકરા નાસ્તા માલવા ખાવે सुबह नाश्ता मारे लाया ઓહો તો આ તો પગવાનો બધો પેલો હતો એમ ને भगवान ठेवा કર્યો પગવાનો ઠેલો ભર્યો છે એ પણ તમે જોત ખરા કોઈ એક બે રૂપિયાનું નહીં 4106 રૂપિયાનું હજુ તો પૌવા કેટલામાં આવ્યા ખબર 50 7.5 ના પૌવા આવ્યા 7.5 ના લાવ તમે ચીઠી લાગવા દે સોયાબીન દેવાનું ફેવરેટ છે એટલે તો ગાઈસ આ જોયા સોયાબીન પછી આ ભેંસો માટે લાયા છે મઠ અને આ છે દાળ અડદની દાળ છે આ કિલોનું છે 5 કિલોનું નીલમ ચાનું પેકેટ પછી પેટી જઈએ નિરમા હાબુ સુપર નિર્મા નથી લાવવાની ગ્રીન નિર્મા લાવવાની તોડજો જે હોય લાવે લગાવવાનું કોમ તો લાયા પછી કે થોડી પાછી આલા પાછી તો ના હાલે લાવજો કો દોડે